ભવ્ય કોનાલી જેના માત પિતા ગુરુ આપણા લે અલગ પુરુષ નાના અખંડ મંડલાકારં વ્યાચરાચરં તત્પદં દર્શિતમયેન મહાપુરુષ તે શરણારવિંદમ તત્પદં દર્શિતમયેન મહાપુરુષ તે શરણારવિંદમ सकल लोकમાં સૌને વંદે નિદાન કરે કેની વાચકાશ મન નિશલ રાખે ધન ધન જનની તેની ધન ધન જનની तेरी भावना
હૃદયવાણી જેની હૃદયવાણી જેની પ્રેમ રસ ધરતી હૃદયવાણી જેની પ્રેમ રસ ધરતી હે પરલ હે જગત વિશ્વાસા હે પરલ હે જગત વિશ્વાસા વિચારી જાય પાણી વાવે નિરંકુશ કાલા નિરંકુશ કાલામાં વિચારી જાય વાણી વાવે નિરંકુશ કાલામાં નિરંકુશ કાલામાં નિરંકુશ પાણી પ્રવાહ દેવો નિરંકુશ પાણી પ્રવાહ દેવો કરે પ્રલય પારાવે નિરંકુશ પાણી પ્રવાહ દેવો કરે પ્રલય પારાવે સુતેલી ભાવના દેહી જગાડે સંત સાધુ સા પ્રેમ રસ ધરતી હે પરલ હે જગત અંતરના વેદી ઊંડાણમાંથી સાક્ષી દે દિલ હાસા સાક્ષી દે દિલ હાસા અંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી દે દલ હાસા
સાક્ષી દીદલ હાસા જાણે જોના સંસ્કાર જાગે પ્રગટે અમર પદ આશા જાણે પ્રગટે અમર પદ આશા સુતેલી વાવના એ દેહી જગાડે સંત સાધુ સાસા હૃદય વાણી વાણી જેની પ્રેમ રસ જરતી એ પર લહે જગત વિશ્વાસા એ પર લહે જગત વિશ્વાસા એ જ વાણી શુદ્ધ ફળ જન્માય વાંજણી વાણી નિરાશા વાંજણી વાણી નિરાશા એ જ વાણી શુદ્ધ ફળ જન્માવે વાંજણી વાણી નિરાશા વાંજણી વાણી નિરાશા દાસ લાભો જેને સદગુરુ સાસા કરે નિજ સ્વરૂપ પ્રકાશા દાસ લાભો જેને સદગુરુ સાસા કરે નિજ સ્વરૂપ પ્રકાશા શુતલી વાવન દેહી જગાડે
સંત સાધુ સાચા હૃદય વાણી જેની પ્રેમ રસ જરતી એ પર લહે જગત વિશ્વાસા તે પર લહે જગત વિશ્વાસા. આજે આપણે આછું વદબીજ કહેવાય ને, આછું વદબીજ, આછો વદબીજ, એમાં આપણે દર વદબીજને હિસાબે આપણે દર વદબીજના ભજન કરી છે. એટલે દાખલા તરીકે આપણે વાત કરી તો ભાવે ભજો કભાવે ભજો સુખશો નહીં આ સમો, કે વાવણી ટાઈમે વાવી દેજો ગણતા નહીં ઊંધો કે હમો. તો આપણા હૃદયના ભાવને કોણે જગાડ્યા છે? એક સંતોએ જગાડ્યા છે. આજે બીજના દિવસે અમારે ઉત્તમ બાપુ પધાર્યા છે, વિનુ બાપુ પધાર્યા છે. બહુ સારું કીધું, બહુ સારું કહેવા. તો સુતેલી ભાવના જીવનમાં આપણે માટે શેને માટે સુતેલી ભાવના છે? પણ શેને માટે છે? કે હરિભજન માટે, પરમાત્માના નામ માટે જ ભાવના હોતી છે ને. બીજે તો બધી ભાવના જાગતી જ છે. જગતની વાતો છે, જે પ્રપંચો છે, ઇત્યાદિ અનેક વિષયો છે, એમાં બધી ભાવના જાગેલી છે. કોઈને કેવું પડતું નથી, એને માટે કાંઈ ધર્મ સભાઓ ભરવી પડતી નથી. અવગુણના પાઠ કોઈથી ભણાવવા પડતા નથી અને ગુણના પાઠ ભણાવ્યા વિના આવતા નથી. તો આપણને ગુણિયલ મહાપુરુષો મળ્યા છે, એણે આપણી ભાવના જગાડી છે. સુતેલી ભાવના જેહી જગાડે એ સંત સાધુ સાસા. આપણને હરિના નામની ભૂખ કોણ લગાડે? હરિના નામની ભાવના કોણ જગાડે? સંત સાધુ પુરુષો. તમે ભજન કરજો, કીર્તન કરજો, બે માળા ફેરવજો, મંદિરે દર્શને જાજો, વળી આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈ તો તમે તમારા સ્વરૂપનું ભાન કરજો. એ સંત સાધુ કહે છે. આ તો હવે આધુનિક યુગ આવી ગયો, એટલી બધી માણસોમાં ઉતાવળ ને એટલા બધા માણસો કામમાં તલીન થઈ ગયા છે, એટલે ભગવત ભજનને માટે નવરાય જ નથી. આ તો સંતો મહાપુરુષો મળ્યા એના પ્રમાણ છે, નકર કાંઈ રોંઢે કાંઈ ધર્મ સભાઓ ન થાય. ભજન સભાઓ રોંઢે ન થાય. 11-12 વાગ્યે બધા નવરા ખૂબ ખાઈ લે ને કદડા પી લે ને પછી ભજનમાં આવે. પણ સંત મળ્યા, મહાપુરુષો મળ્યા, એના આ પ્રમાણ છે કે સુતેલી ભાવના એને જગાડી. કોઈ જાગો કોઈ પીયો, કોઈ જાગો કોઈ પીયો. તો જેણે રામ રસાયણ પાન પીધા છે, જેના મનવૃત્તિના પ્રવાહો જેણે આ જગત દ્રષ્ટિએથી કાંઈક વાળ્યા છે, હરિના નામમાં લગાડ્યા છે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્તજન સાસા, સંત સાધુજન સાસા. પણ જગાડનાર પુરુષો કોણ જગાડી શકે છે? કે હૃદય વાણી જેની પ્રેમરસ ઝરતી, હૃદયની વાણી જેની પ્રેમરસ ઝરતી. આવો બાપા આવો, પધારો, આનંદથી રહ્યો, અને પાણી પાવ, અને છા પાવ, જમવાનો ટાઈમ છે અને જમાડી દ્યો, આને અહીંયા બેસાડો, પથ્થરનું પાથરી દ્યો. મહાપુરુષોના ભાવ.
લૌકિક વિવેક અને અલૌકિક વિવેકમાં ઘણો ફેર છે. લૌકિક વિવેક અને અલૌકિક વિવેકમાં ઘણો ફેર છે. લૌકિક વિવેક છે તો આપણે તમે જુઓ, દીકરા દીકરીઓના સંબંધના કામ કરવાના હોય તો લૌકિક વિવેક એવા કરે. ખુરશી ન હોય તો માગી આવે, સોફા ન હોય તો માગી આવે, વેવાયુને હાથસવા માટે. હવે તો આ બધો સમય બહુ સારો થઈ ગયો, નકર છોકરાઓને ઉટકવા પડે. 4-5 છોકરા તો લેમ્પ લઈને રખડતા હોય, નાકમાં લેમ્પ, લાલ પીળી લાઈટ કરો, અમારે ફલાણા જમાઈને જોવા છે. લગ્ન ગીત છે રે, નાકમાં લાઈટો હોય. પણ અત્યારે સમય ખૂબ સારો છે, પણ છતાંય લૌકિક વિવેક કેવો દ્રવ્ય વિવેક બતાવે. ન હોય તો તમે જુઓ તો ફર્નિચર ગોઠવી દે, બીજું ત્રીજું, એ તો બધું ઠીક છે, પણ ભાષાનો હોતે સુધારો કરી નાખે. ભાષાનો સુધારો. કાયમ પિન્ટુ કરતા હોય ને તેથી કે પિન્ટુભાઈ અહીંયા બેસજો. પણ એ લૌકિક બધાય વિવેક છે, પણ છતાંય આપણે મામાના ઘરે જાય, ભાઈની ઘરે જાય, કાકાને ઘરે જાય, ભાઈને ઘરે જાય, ગામમાં ક્યાંય જાય તો લૌકિક વિવેક એ પણ એક વિવેક છે. એ વિવેકની પણ બહુ જરૂર છે. પણ અવલૌકિક વિવેક છે એ કોઈ દી ખૂટતો નથી, અને એમાં જીવનું કલ્યાણ રહેલું છે. અરે મારા બાપ, આ જગતની અંદર કોઈ કાંઈ હારે લઈ ગયું નથી, હારે કાંઈ લઈ જવાનું નથી. જેટલું થાય એટલું મારા નાથનું ભજન કરીએ, જેટલા થાય એટલા સારા કામ કરીએ. જીવણ બાપુ, અવલૌકિક વિવેક, એ પરમાત્માનું ભજન કરી લઈએ. આમ નામ જિંદગી વહી જાય. એટલે કીધું ને કે ખાધું ખાટા મેળવી એની માઠી, સ્વર્ગા પરની શેરીએ જાતા કોઈની માથે ગાહડી દીઠી. કોઈ ભારા બાંધીને ગયા છે કે આને 5 તોલા હોનું હારી દેજો એટલે જન્મે એટલે ઉપાધિ નહીં, 5 બંડલ આને હારી દેજો તો ઉપાધિ નહીં, એવું કંઈ ખરું? આ એનું બધું અહીંયા ને અહીંયા. પણ અવલૌકિક વિવેક સંતોએ કર્યો છે કે આપણા જીવના કલ્યાણ માટે જ્યાં ત્યાં બેહવું નહીં, જેવું તેવું ખાવું નહીં, જેવું તેવું બોલવું નહીં, જેવું તેવું વર્તવું નહીં. કારણ કે ઘટમાં હંસ બેઠો છે, એની એમ કહેવાય છે કે ડબલ સાસ છે. ડબલ સાસ. એક સાસે દૂધ પીવે છે, એક સાસે પાણી પીવે છે. એટલે કે જો સારી સંગત ઈનો હંસ છે, એ સારી સંગત થઈ જાય તો હંસના રૂપમાં બની જાય છે, નહીતર બગલાના રૂપમાં છે. સરોવરને કાંઠે તમે જુઓ તો હંસો હાસા મોતી ગોતતા હોય છે, સાસા મોતી સણતા હોય છે. ત્યારે બગલો છે એ કાદવ ડોળે છે, આનું આમ થયું, આનું આમ થયું, આનું આમ થયું. આપણા ભારત દેશની અંદર આપણા એમાંય તમે જુઓ, આ પીરાણાની જગ્યાઓ જુઓ, દેહાણ જગ્યાઓ જુઓ, જેમાં રાત દી હરિહર ચાલુ છે. બગડાણા, પાળિયાદ, તમે જુઓ, વરફ, સદાધાર, તોરણિયા, એમ સર્વે જ્યાં જ્યાં વિભૂતિઓ બિરાજે છે ત્યાં હરિહરની આકલું પડે છે. તો ત્યાં જઈને માણસ તમે જુઓ તો બીજું ત્રીજું ગોતતા હોય છે. એ કે આ ભાઈ બધું આ દેવાવાળા હોય ને, આમાં 25% ખવડાવે, બાકી 70% તો બાપનું કરી દે. સમજી લેવું કે આ બગ વૃત્તિ છે, આ બગ વૃત્તિ છે. તમે 2 ભજન બોલો તોય તરત એને બીજા આ ભજન એમને ન બોલતા એનું કરી લેતા હોય. આ બગ વૃત્તિ. એમ નથી વિચારતા કે આવી આપણને અમૂલક વાણી સાંભળવા ક્યાંથી મળે. વાણીઓના તો કોઈ પાર નથી, પણ જે વાણી કાંઈક આપણું જીવનું કલ્યાણ બતાવે છે, કલ્યાણ કરે છે, આપણું પરિવર્તન કરે છે, એવી વાણી તો અત્યારે આપણે જે ઉત્તમ બાપુ બોલ્યા, તો એવી વાણી આપણને ભાગે સાંભળવા મળે છે. કયો તો
સાસા મહાપુરુષો છે એ અવલૌકિક વિવેક શીખવાડે છે અને અવલૌકિક માર્ગ બતાવે છે. અવલૌકિક માર્ગ તું તારું કરી લે, હે આત્માની કરી લ્યો ઓળખાણી, જાવું છે નિર્વાણી, આત્માની કરી લ્યો ને ઓળખાણી. પા જગતને કહેવા પૂરતું નથી, પોતે જો હાલે તો પોતે પામે છે. કારણ કે આપણે દાખલા તરીકે બારોબાર આપણે ભજન કરીએ, સત્સંગ કરીએ, કીર્તન કરીએ, બારોબાર ઉપદેશ આપીએ, પણ ઘરને આંગણે જો કોઈ ખાણ ખોદે તો ખબર પડે. ઘરને આંગણે ખાણ ખોદે તો ખબર પડે. મહાપુરુષોએ તો કાંડે ઘા નાખ્યા. હતા નહોતા ત્યારે રોટલા ખવડાવ્યા, હતા નહોતા ત્યારે પાથરણા પાથર્યા. આપણા ભારત દેશના સંતો, ભારત દેશની સતી નારીઓ, હે કાંઈ નહોતું ત્યારે પથરણા પાથર્યા હો. તો એ જીવનું કલ્યાણ કરે છે. એમાં હારવાનું નથી, એમાં ઠાકવાનું નથી. ઘણા એમ જોતા ઓલા પણ ફલાણે ઠેકાણે આમ માણસો હતું, ફલાણે પણ એવી માણસો તો આજ તમે જુઓ ફી ભરીને ફિલ્મના થિયેટરમાં જાય છે. હે ફી ભરી અને ફિલ્મના થિયેટરમાં જાય છે. તો એ પબ્લિકને તમારે શું કરવું છે? પણ જે કાયમને માટે વિવેક દ્રષ્ટિવાન છે, સત્ય જીવન જીવનાર છે, જેના જીવનથી, જેના મળવાથી આપણું જીવન ભક્તિ માર્ગે કાયમ માટે વળી રહે છે. સંગત કરીએ સજન, સંગ કરીએ તો સજનનો, કાયર से રહીએ દૂર, બંદાબાજી ખેલતા શીખીએ સજન કી રીત. હે સંગ કરીએ તો સજન પુરુષો, એ ભલે પછી દેખાવે કાંઈ ન હોય, ભલે તૂટલા લુગડા પહેર્યા હોય, સાજેલ ઝૂંપડીમાં રહેતા હોય, પણ સજ્જનનો સંગ કરો. ભક્તિ તો રાજ રજવાડામાંય થાય છે, એમાં કાંઈ મતભેદ કે ઈર્ષ્યાભાવ નથી. અને ભક્તિ સાજેલ ઝૂંપડીમાં પણ થાય છે. બે માર્ગ છે. ભક્તિ ઝૂંપડીવાળા જો કાયર થતા હોય, મનથી વિચારતા હોય કે અમે તો ગરીબ માણસ છે, અમારાથી કેમ ભગવાનનું ભજન થાય, એવું નથી. ભગવાનનું ભજન તો બધાય કરી શકે છે. હે આ શબરીને ક્યાં કાંઈ હતું, હે ઝૂંપડી. તો બંગલાની અંદર રાજા મહારાજાઓ ભક્તિ કરી ગયા. આપણે ભાગવત વાસો, રામાયણ વાસો, મહાભારત વાસો, એની અંદર ઋષિ મુનિઓ, રાજા મહારાજાઓ હતા. અને રાજ રજવાડામાંથી ભક્તિ યોગ કમાઈ ગયા. દેખો ભરતરી ભયા ફકીરા, સોયડા શહેરગઢ જેણે ઉજેણી, 92 લાખ માળવાનો રાજા, સર્વે માયા ત્યાગ જ કીધી. હે કે ફૂલને સુંજારે ગોપીચંદ ભરતરી જેણે છોડી દીધા સિંહાસન નારાજ. તો એવા પણ રાજા મહારાજાઓ થઈ ગયા છે, ભક્તિ કરી ગયા છે. ભક્તિ ખાંડાધાર મરજીવા મોજુ માણે, સમજાવેલા સંત ઓર શબ જન્મ ગુમાવે. હે ભક્તિ તો ખાંડા ધાર કીધી છે. શું કામે? આવા કાંઈ ખાંડાની ધાર ઉપર હાલવાનું નથી, પણ આ જગત દ્રષ્ટિએ ખાંડાની ધાર જેવું છે. તમે ઈશ્વર ભજન કરશો તો એક વખત તમારી નિંદા થાય, એકવાર તમારી નિંદા થાય. તો એવું ન સમજવું કે ઉષી જ્ઞાતિના લોકો ભજન કરી કે નિશી જ્ઞાતિના ભજન ન કરી શકે, નિશી જ્ઞાતિના ભજન કરી શકે, ઉષી જ્ઞાતિના ભજન ન કરી શકે, એવું નથી. ઉષી જ્ઞાતિના લોકો, આપણે બ્રાહ્મણ જ્ઞાતિ ઓછી ગણીએ તો નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ, હે છતાંય લોકોએ નિંદા કરી. હે કયો એકનાથજી મહારાજ બ્રાહ્મણના દીકરા, એને ભક્તિ કરી તો લોકોએ નિંદા કરી. મીરા રાજ રજવાડું, છતાં લોકોએ નિંદા કરી. અને નિંદા કરે, નિંદામણ કરે તો જ વાડી ખેતર સોખા રે. હે કયો જો નિંદામણ ન થાય તો મોલાજ ભેળાઈ જાય. આપણે જાગૃત ન રહી, આપણે ગાવા બેહી અને આપણા ગાવામાં કાંઈક ફેરફાર હોય, કાંક આપણને શાન કરે કે આ સુર તમારે બસરો થાય છે, આ ટીપમાં તમારે ફેર છે, તો ખબર પડે ને. પણ એમ ઓલા લોકો એ કાયમ માટે ભક્તિ કરનારને જાગૃત રાખે. તમે ડોકમાં 2-3 માળા પહેરી હોય
લાંબુ ઢીલક કર્યું હોય અને પછી ગંજીપતે રમવા જાઓ તો તરત એ તમને જગાડે, ઓહો બાપુ તમે હોતે, જગાડે. એટલે મહાપુરુષોએ કીધું છે ધર્મના આભૂષણને કાયમ ધારણ કરવા, ડોકમાં નાની માળા રાખવી, તિલક કરવું. આપણા જે ધર્મ સનાતન ધર્મના નિયમો છે તમે રાખશો ને તો તમે બજારમાં હાલ્યા જતા હશો ને તો તમને એ આભૂષણો જગાડશે. હવે જગાડશે, પાછા રોકશે બીજા લોકો. કદાચ તમારો માયલો કદાચ નહીં કયું કરે અને બજારમાં જો એ જુગાર રમવા બેસે ને તો બીજા તો કહે જ કે તમે હે. તો જગત દ્રષ્ટિએ એક વખત ઈશ્વર ભજન કરનારની જરૂર નિંદા થાય છે, અને નિંદા થાય તો જ ક્ષેત્ર આપણું સોખું રહે છે, અને ક્ષેત્ર સોખું રહે તો જ એમાં સારો પાક આવે છે. જો ક્ષેત્ર સોખું ન રહે તો મોલાયતમાં ખડ જામે તો ઉપજ સારી આવે નહીં. તો સુતેલી ભાવના જેહી જગાડે સંત સાધુ સાસા, હૃદય વાણી જેની પ્રેમ રસ ઝરતી, તે પર લહે જગત વિશ્વાસ. મહાપુરુષોનો પ્રેમ એન કેન પ્રકારે જીવનું કલ્યાણ કરવા માટે છે. ગમે એ રીતે, નહીં ધન માટે, નહીં સંપત્તિ માટે, નહીં આપણી પાસેથી કાંઈ લઈ લેવા માટે, પણ એન કેન પ્રકારે જીવનું કેમ કલ્યાણ થાય એમ શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભાવના, અને એની વાણી હંમેશાને માટે પ્રેમ રસ ઝરતી છે. અમારા અરે અવગુણ ગુરુના ગુણ છે ઘણા, અમારા અવગુણ સામું મત જો. આપણા અવગુણ તો અનેક છે, પણ મોટા પુરુષો અવગુણ સામું કોઈ દી જોતા નથી. આપણા અવગુણ સામું જોવે તો કોઈ દિવસ આ મેળ પડે જ નહીં. આપણા અવગુણ સામું એને જોયું નથી. સત્પુરુષો એને કહેવાય કે ગમે એ રીતે કરી અને ગમે એ રીતે કરીને જાતું કરે, ગમે એ રીતે કરીને જીવને ભગવાનમાં ભાવ કેમ રહે, એનું નામ સત્પુરુષો છે. બધું જીરવી જાય, ગમે એવું હોય એ જીરવી જાય, સત્પુરુષો છે. હૃદય વાણી જેની પ્રેમ રસ ઝરતી, કાયમને માટે મહાપુરુષોના હૃદયનો શુદ્ધ પ્રેમ એ આપણું કલ્યાણ કરે છે. ત્યારે કે આકાશવાણી બ્રહ્મ ઘેરા પ્રગટ હૃદય આકાશા. આકાશવાણી જેમ આકાશવાણી થાય છે કે છે એને તો ઈ કોક જ એને સાંભળે છે, એને બધાય ન સાંભળી શકે. એવી રીતે આકાશવાણી થાય છે એમ હૃદયની અંદર પણ આકાશવાણી થઈ રહી છે. પિંડેશો બ્રહ્માંડે એને પણ કોક જ માને છે. આપણામાં આકાશવાણી થઈ કે આપણે આમ કરી લ્યો, હવે આપણી પાસે જાજો સમય નથી, ભાઈ હવે બધાયનું થાય, આપણું થાય, એમ કરીને જીવ ઢીલું મેલ દે છે. ભગવાનનું વચન કરી શકતો નથી, પાછો પડે છે. આમ કરશું તો આમ થાય, આમ કરશું તો આમ થાય. એ બધું મૂકીને જે હાલતા થઈ ગયા ને એનો પલો કપાઈ ગયો, એ દ્વારિકા પૂગી ગયા. બાકી કેમ થાય, વૈષ્ણવ પાણી મળે, જલરામ મળશે કે કેમ થાય, હરિહર મળશે કે કેમ થાય, તકલીફ પડશે કે કેમ થાય, તડકો લાગશે તો કેમ થાય, એ બધું જોયા વિના જે હાલતા થઈ ગયા ને એને બધી સગવડતા થઈ ગઈ ને પાછા એ પૂગી ગયા. પણ આંતરીને પાથરતા વાણું વાયુ ઊંઘે કેવે ટાણે, આ અડી ગયું ને તે અડી ગયું તેમાં જન્મ ગુમાવે, મૂરખ મન સડ્યું છે સગડોળને સાડે. એને ઓલા શાસ્ત્રોએ શું સમજાવે? પોતાનું મન સગડોળે સડ્યું છે એને શાસ્ત્રોએ શું સમજાવે? શાસ્ત્રોમાં તો બધું લખ્યું જ છે, કીધું જ છે, પણ મન સગડોળે સડેલા મનને શાસ્ત્રોએ સમજાવી શકતા નથી. કે મળનો ઢગલો સોમણ પાણીથી ધોતાએ ગંધ ન વજાવે,
દેહ દ્વારથી રહેમળ જરતા તોય પવિત્ર કેમ કરી થાવે, મૂર્ખ મન સડ્યું સગડોળને સાડે એને શાસ્ત્રોય શું સમજાવે. હે આપણે આ દેહને પવિત્ર માની છીએ, પણ આ દેહ તો આપણને આ અંશને રહેવા માટે મકાન પ્રાપ્ત થયું છે. એટલે કીધું ને કે ઘર પોતાનું પોતે ઘર નહીં, સિદ્ધાંત એમ સમજા આવે. હા, ઘર આપણું છે પણ આપણે ઘર નથી. ત્યારે આપણે ઘર થઈને બેઠા છે. નકર આ દેહ આપણો દેહ છે પણ આપણે દેહ નથી. એટલે આપણે ક્યારેક ક્યારેક વાતની વાતમાં નથી કહેતા, આજ મારું માથું બહુ દુખે છે, તો આપણે માથાથી જુદા તો ખરા ને. મારું માથું દુખે છે, હે હા, જાણે અજાણે આપણે બોલીશ આજ મારું માથું બહુ દુખે છે. એટલે દેહ પોતાનો પણ દેહ પોતે નહીં. આ દેહ તો તમે જો આને દર્દ થાય, દુઃખ થાય, તકલીફો પડે, પણ દેહથી તું ન્યારો છો, ન્યારો છો. ઘણા ઘણા મોટા પુરુષોએ સહજથી કોઈ દર્દોને સહજથી સ્વીકાર લીધા. હે અને પરમાત્માને હોપી દીધું, પરમાત્માને હોપી દે, પરમાત્મા એનું કામ કરે. હે આપણે તો એવું નક્કી, આપણે તો એવી રીતે ભક્તિ કરવી છે કે આપણને કાંઈ તકલીફ ન પડવી જોઈએ. હે એવી ભક્તિ કરવી. ત્યારે સંતો એમ કહે છે કે ઈશ્વર ભજન મારા બાપ કરો. આ તો આપણા પ્રારબ્ધ પ્રમાણે જગત છે, પ્રારબ્ધ પ્રમાણે દેહ છે, પ્રારબ્ધ પ્રમાણે આપણે આમાં રહેવાનું છે. પ્રારબ્ધ પૂરું થયું એટલે કોઈને ઊભું રહેવાનું નથી. હે તો દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો નક્કી મરશે. દેહ પણ આમાં બંધાઈ રહીશ તો કર્મ બંધન કરશે. હું કોણ છું એ જો તું જાણે તો હું કોણ છું એ જો તું જાણે તો જન્મ મરણ ત્યારે ટળશે. દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો નક્કી મરશે. દેહ એકદી પડી જવાનો. હે આ તો કેટલાય પિંજરા ફેરવતા ફેરવતા આપણે આવ્યા છે. હે હા, આપણે એના પિંજરા બીજા ખોખા ફેરવી નાખી. પણ પરમાત્માની દયા કૃપા આપણે કાંઈક મારા નાથને, હું એમ કહું છું કાંઈ નહીં તો ભગવાનને આપણાથી હાથ જોડાઈ ગયા છે તો આપણે ધર્મ સભામાં બેઠા છે. નકર આ મન માયલો એવો છે કે હારે ઠેકાણે માણાને બેહવા દેતું જ નથી. વ્યવહારિક વાતું હોય ને, વ્યવહારિક વાતું હોય તો તમે માનો 2 નહીં 5 કલાક કેમ વહી જાય ખબર ન પડે. નકર ત્યાં કોઈ શા ન પાય, પાણી ન પાય, એમે ન કે તમે ક્યાંથી આવ્યા, એમ ન કહ્યું તો વ્યવહારિક વાતું એવી છે. અને જાણે બધાએ ફરતા રસના શિસોડા મૂકી દીધા હોય, આટલો તો રસ આવતો. હા, પણ ધર્મ સભામાં બેહે મહાન ભાગ્યશાળી છે. જેને ભાગવત વાંચવું ગમે છે, સાંભળવું ગમે છે. રામાયણ વાંચવી ગમે છે, સાંભળવી ગમે છે. દેવી ભાગવત, આપણા ગ્રંથો, શિવપુરાણ વાંચવું ગમે છે, સાંભળવું ગમે છે. તો સમજી લેવું કે આપણું કાંઈક સદભાગ્ય છે. આજ તો માણસો એટલા બધા મોબાઈલમાં ઘૂસવાઈ ગયા છે ને, તો એને કોઈ પણ ધર્મગ્રંથ વાંચવાનો ટાઈમ જ નથી. ટાઈમ જ નથી. કારણ કે ઓલા નવરો પડ્યો નથી, મોબાઈલ ખોલ્યો નથી, નવરો પડ્યો નથી, મોબાઈલ ખોલ્યો નથી. ધર્મગ્રંથ વાંચવામાં હાવ પડતું મેળ દીધું. હે હાવ. પણ જે ગ્રંથો વાંચવા ગમે છે, સાંભળવા ગમે છે, એમ ભગવાનનું ભજન કરવું ગમે છે, ભજન સાંભળવું ગમે છે. તો સમજી લેવું કે આપણી કાંઈક પૂર્વની કાંઈક કમાઈ છે. કાંઈક સંતોની શરણે આપણે એની ઝૂંપડીઓમાં હાવણી લઈને વાળ્યું હશે, ડોલું કાંઈક માટલા ભર્યા હશે, કાંઈ નહીં કર્યું હોય તો આપણે તમે જુઓ તો ત્યાં કાંઈક ને કાંઈક સેવા કરી છે. છેવટે કોઈ એવા વિભૂતિના દર્શન થઈ ગયા છે કે જેથી કરી આપણને આ યોગ પ્રાપ્ત થયો. આ યોગ પ્રાપ્ત થયો, આ યોગ આપણને વાલો લાગ્યો. હે વાલો લાગ્યો. તો હૃદયવાણી જેની પ્રેમરસ ઝરતી તે પર લહે છે જગત વિશ્વાસ. આ મહાપુરુષોનો વિશ્વાસ, આપણે મહાપુરુષોમાં વિશ્વાસ અને જગત વિશ્વાસ ક્યારે કરે છે?
કે મહાપુરુષો જગતમાં પહેલા ખોવાઈ ગયા છે, ખોવાઈ ગયા, હતું નહોતું, અરે ધર્મને માટે, ધર્મના કાર્ય માટે કુરબાન બન્યા છે. આપણે વર્ષો પહેલા, મોડા વર્ષ થયેલા એ સમયની અંદર એક ગાડી, આપણે વાત કરી છે ઘણી વાર કે આખી ગાડી ભરીને ગાયું વાસડા કડતલખાને લઈ જતા. વીરારામ બાપા એને સામા મળ્યા, ખબર પડી. બાપાએ ગાડી ઊભી રાખવી, પૂછ્યું કે આ તમે ક્યાં લઈ જાઓ? કે ભાઈ અમારો છે ને અમે ગમે ત્યાં લઈ જાય. એમ નહીં, તમે સાચું કયો, સાચું કયો. તો એમાં ઓળખી ગયા બાપાને બે જણા ની સાથે, ભલામણા આપણે માલધારી ઉઠીને આપણે આમ કરાય કે પણ અમને 70 રૂપિયા આપવાના છે, તો કાંઈક અમારે કામ તો કરવું. બાપા કે કામ કરવાનો ક્યાં પાર છે? આ બાપના ભારા બાંધો, આનાથી પેટ ભરો તો જ ભરા હે, બીજું કામનું ક્યાં પાર છે? બાપાએ ગાવું ને ત્યાં ગાડી ઊભી રખાવી અને અહીંયા પાછા આટકોટથી ઘરે આવ્યા. ઘરે આવીને ઘરેણા પડ્યા હતા, એ ઘરેણા લઈ ગયા અને એ ઘરેણા જસદણની બજારમાં મૂકી અને એ ગાયોને સોડાવી. ઘરેણાના જે પૈસા થયા એ ગૌશાળામાં આપ્યા અને એ ગાયોને કે તમારે કાયમિકને માટે રાખવી. તો ધર્મના કાર્ય તો મહાપુરુષો જ કરી શકે છે, કરી શકે છે. તો ધર્મનું કાર્ય કરવું એ મહાપુરુષો જ કરી શકે છે. તો આપણને મહાપુરુષો મળ્યા એ કાંઈ નાની વાત છે? એક તો મોડું વરસમાં દાણાના ફાફા, અને એમાંય તમે માનો દાણા લેવા માટે ઘરેણા મૂકે તો બરોબર છે. આ તો ગાયું માટે ઘરેણા મૂકી દીધા. ધન્ય છે આવા પુરુષો. તો પેલા મહાપુરુષોએ કાંડે ઘા નાખ્યા છે. મને સાંભળે એમ આપણે જૂના ગામમાં ભજન થતા ત્યારે 5-7 મહેમાન હોય. મારે સરખાથી ગોરધન બાપાની આવે, 2-3 જણા આજુબાજુમાંથી એમ કરી 5-7 જણા થાય. જૂના ઘરે ગામમાં ભજન થતા, પણ 5-7 જણાને મને સાંભળે એમ રસોડું કરવું અઘરું લાગતું હતું. લ્યો, રોટલા શાક જ બનાવવાના હોય તો અઘરું લાગતું હતું. પણ જુઓ, સંતો મહાપુરુષોએ નેક ટેક બંધાવી. તો આજે આપણે તમે જુઓ, શિવરાત્રિમાં રાવટી કરી તો હજારો માણસો જમે છે. આ પ્રતાપ તો એ મહાપુરુષોનો. આપણી માથે તો એને દયા કૃપા કરી એટલે આપણે ખાલી નિમિત્ત બન્યા, પણ કૃપા તો એની, ભજન એનું, ભજન એનું. આપણે દ્વારકા રાવટી કરી તો ન્યાય હજારો માણસ જમે, કયો 24 કલાક. તો એ પ્રતાપ મહાપુરુષોનો છે. તો પહેલા મહાપુરુષોએ કાંડે ઘા નાખ્યા છે. આ યોગ પકાવવાને માટે એમ તો ઘણું અઘરું છે. આમ વૃક્ષને વાવવાને માટે એની જે મહેનત કરવી, એનું માવજત કરવું એ થોડું કઠિન તો છે જ. તમે તમારી ઘરે 5 માણસોને ભજન કરો તો આપણે 4 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 12 વર્ષે છેવટે આપણે ઝટ દઈને ઉજવણું કરી નાખીએ એટલે ગંગ નાઈ ગયા. ત્યારે હાસા સંતો એમ કહેશે કે ભક્તિનું કોઈ દી ઉજવણું ન હોય, છેલ્લા શ્વાસ સુધી. એ મહાપુરુષો જ કહી શકે ને, એની પૂર્ણાવતી ન હોય. તમારા દેહમાં પ્રાણ રહે છેલ્લા શ્વાસ સુધી તેલ ધારાવત ભક્તિ કરો. આપણે ભક્તિ નથી જગતને દેખાડવા માટે કરવી, નથી મોટું બની જવા માટે ભક્તિ કરવી, નથી કાંઈ નામ કમાવા માટે ભક્તિ કરવી. પરમાત્માને માટે, તમારા કલ્યાણ માટે, તમારા સ્વરૂપ બાન માટે અને માનવ સેવા કરવા માટે. તો એ રીતે ઓળઘોળ બન્યા તો ન્યાય યોગ પરિપૂર્ણ બન્યા છે. નહીં તો તમે જુઓ, તમે એક થોડીક ટેક લ્યો ને ત્યાં બીજા જ તમને ઠકવાડે. અને ભક્તિ હંમેશાને માટે એક કુટુંબ પર્યાણ કરવું. કુટુંબ પર્યાણ થાય તો બહુ સારી વાત, કુટુંબ પર્યાણ ન થાય તો ઘટ પર્યાણ જરૂર કરવું.
આપણું પર્યાણ પાકું હોવું જોઈએ. ત્યારે તો ભક્તિ સાંગોપાંગ ઉતરે છે, નકર તો ભક્તિ સાંગોપાંગ ઉતરે નહીં. જેમ પાંડવોની કીર્તિ એટલી સાંભળી તો દુર્યોધનને મામા શકુનીને બધાયના મનમાં ખેદ થઈ ગયો. મામા શકુનીને પૂછ્યું, મામા કે આટલા પાંડવો આટલી બધી કીર્તિ, અરે કે ભાણા એને તો ધર્મની ધજા બંધાવી કે આપણે બંધાવી દો, આપણે ધર્મની ધજા બંધાવી દો. એમાં શું કરવું પડે કે આવ્યા ગયા જમાડવું ખવડાવવું પડે, સંત સાધુની સેવા કરવી પડે, દાન દક્ષિણા દેવી પડે. અરે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ખજાને ખોટ છે, કરો શરૂ. પણ પાંડવો ક્યાં ભાવથી ભગવાન કૃષ્ણ પરમાત્માને ભજતા હતા અને આ ક્યાં ભાવથી કરે છે, એમાં જમી અસમાનનો ફેર છે. આદર્યું ગમે આવે ને જમાડી દે ને એ હાસવે, તમે જુઓ તો હસો વાના. બધા લોકો ઓલા પાછા પૂછે કે એને કેટલું દાન દીધું હતું, કે એને આટલું દીધું હતું, આ ડબલ દી. અને ખજાને કાંઈ ખોટ તો નહોતી. ઓલા એ કેવા વસ્ત્રો દીધા તો આ બીજા સારા વસ્ત્રો દે. ઘણો ટાઈમ આવ્યો. એમાં ભગવાન પરમાત્મા તો દયાળુ છે, જીવ માત્રનું કલ્યાણ કરે છે, જીવ માત્રનું કલ્યાણ ઈચ્છે છે. એટલે બધા એને પરમાત્માએ તો તમે જુઓ વિચાર કર્યો કે આને થોડુંક આપણે જોઈ લઈએ, આને આપણે થોડુંક જોઈ લઈએ. એક દુબળા શરીરવાળું, એકદમ દુબળું પતલું શરીર, એક સાધુ મહાત્મા આવ્યા અને સાધુ મહાત્મા આવ્યા અને બેઠા ગાડલી નાખી દીધી, જલપાન કરાવ્યું, જમવાનું પૂછ્યું તો જમવાની ના પાડી કે મારા મનની અંદર એક મેં ટેક લીધી છે, મારા મનની અંદર એક ભાવના છે, એ ભાવના પૂરી થતી નથી. દુર્યોધન શકુને કે શું તમારી ભાવના છે? એ કે મારી ભાવના એવી છે કે મારે ચારે ધામની જાત્રા કરવી છે, મારું શરીર કામ કરતું નથી, પણ હું એક એવો યોગ કમાયેલો છું, એક સિદ્ધિ પામેલો છું કે હું શરીરનું પરિવર્તન કરી શકું છું. એટલે મારે ચાર ધામની જાત્રા કરવા માટે તમારી જેવું મજબૂત શરીર જોઈએ છે. એટલે હું તમારામાં વી આવું ને તમે મારામાં વી આવો. દુર્યોધન શકુને મામા શકુને કે મામા આમાં આવવું હોય કે આમાં આવવું હોય ભાણા, આમાં આવવું હોય તે આવે. પણ આની પહેલા કસોટી પાંડવોની કરી. એટલે પાંડવો એમ કહેવાય છે કે અર્જુને કીધું કે ભાઈ ભગવાને આ જ રીતે કસોટી કરી કે મારા શરીર જોઈએ તો ભગવાન પાંડવોએ એમ કીધું કે મારા નાથ આપ તો સાધુ બ્રાહ્મણનું ખોળિયું છો, કે એવા અમારા ભાઈ ક્યાંથી તમારા ખોળિયામાં અમને રહેવા મળે ને તમે અમારા ખોળિયામાં રહ્યો. પણ કે ઘરે પૂછ્યું છે કે મારા નાથ, અને જે પૂછીને ભક્તિ કરે એનાથી ભક્તા થાય કોઈ દી? હે, કોઈને એક સાધુને જમાડવા હોય ને ઘરે પૂછવા જાય કે હે તું કહેતો રોટલા કરી દે તો હું સાધુને બોલાય આવું, ત્યાં ભક્ત થાય? હે, અને જે પૂછવા ગયા એ કોઈ દી પાછા આવ્યા જ નથી. પૂછવા ગયા એ પાછા આવ્યા નથી. પણ ધન્ય છે એવી માતાઓને જેને રાબ રોટલા ખવડાવ્યા છે, એવી માતાઓને તો ધન્ય છે. પણ ઘણા માતાઓ છે ડુંગર માથે ચડી ગયા એ માયલા હોય તો એ તમામાનો રોટલો તો એકોર પડ્યો એકોર રે પણ સાય ન પાય. હે, કે બાપુ છે, બાપુ ઠાકીને આવ્યા છે, કેટલા પર્યટન કરીને આવ્યા છે, આપણને પૂન મળશે. પૂન અમારે કાંઈ જોતું નથી, બાવાને લઈ શકે. એ બાવાને સોરે મૂક્યા. હવે આ ગ્રસ્તાશ્રમ નથી, આ ગધેડાશ્રમ છે. પણ નર નારીના એકમતા એ સૌ લોકમાં થાય સદા. ભાઈકા હેત ને માયકા કાહે તો આધા સોના ને આધા રેત. હે,
એને સાધુની એને શું કિંમત હોય? સાધુની કિંમત તો કોને હોય? સંતની કિંમત કોને હોય? કે જે પારખું છે, જે ઝવેરી છે, એને એની કિંમત હોય. તો પાંડવોએ એમ કીધું કે ભાઈ અમારે પૂછવાનું નથી, આપ તમારે જાત્રા થતી હોય તો અર્જુન કે મારું ખોળ્યું બરોબર છે. એટલે એની કસોટી પૂરી થઈ પછી આની પરીક્ષા લેવામાં આવી. પછી દુર્યોધને કીધું કે ભાઈ મને તો કશો વાંધો નથી, પણ હું એક ભાનુમતીને પૂછતો આવું. આ રીતે છે ભાઈ. એ ભાનુમતી પાસે દુર્યોધન ગયો. દુર્યોધને ભાનુમતીને વાત કરી કે જો આપણે ભક્તિ કરી છે, આપણે ધર્મની ધજા બંધાવી છે, તો આમાં આવી પરીક્ષાઓ હોતે આવે. અને એક અતિથિ આવ્યા છે, એની આવી માંગણી છે કે એને 4 ધામની યાત્રા કરવી છે, એનું ખોળિયું જીર્ણ થઈ ગયું છે. તો એ એમ કહે છે કે હું ખોળિયું પરિવર્તન કરી શકું, એટલે 6 મહિના આ યાત્રા કરીને આવે ત્યાં લગી મારું ખોળિયું એને આપવાનું, ને એનું ખોળિયું મારે ધારણ કરવાનું. ભાનુમતી કહે આપણે એવા કાંઈ ધજાગરા બંધાવા, ધજાગરા વાવટા તમારે ઉતારો હેઠા, અને આપણે કાંઈ એવા દાન કરવા. દુર્યોધન મામા શકુની પાસે આવીને મામા આપણે વાવટા ઉતારી લ્યો, બીજું આ નહીં હાલે. એમ એવા કેટલાય મંડળા થાપ્યા, કંઈક કર્યું, પણ આ બધી વસ્તુ એમ અઘરી છે. આ તો કોઈ સદગુરુ સંતની કૃપા થાય, યોગ હોય, કાંઈ ખમી ખાવાનું, જો ખમી ખાવાની તૈયારી હોય તો આ વસ્તુ બને. નકર આ કાંઈ એમ હેલું નથી. અને આમ તમે જુઓ તો ફૂલ કેરી પાંખડી છે. આમ જુઓ તો ફૂલ કેરી પાંખડી. ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાંખડી, શુંગે ને સ્વાદ ગણેરો હોય. ત્યારે આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટ હૃદય આકાશા, તે વિના નહીં સત્ય કે સૌમ્યતા કદી ન હોય ઉજાસ. ભક્તિમાં ઉજાસ ક્યારે આવે? કે સત્ય અને સૌમ્યતા હોય તો જ ભક્તિમાં ઉજાસ આવે, નકર કોઈ દી ઉજાસ આવે નહીં. ભક્તિનો માર્ગ છે, એમાં ઉજાસ હોય તો ભક્તિ શોભે. આપણે આજે 5 પછી માણસો બેહીને કાલાવાલા જે કંઈ કરી છે, પણ આનંદથી થાય તો આની મજા. પણ આનો ભાર લાગવા મળે તો આનો હૃદયમાં પ્રેમ હોવો જોઈએ, તો આની મજા છે, તો આનો આનંદ છે. ત્યારે તે વિના નહીં સત્ય કે સૌમ્યતા. સત્ય પેલા વર્તમાન સંતો મહાપુરુષોના વર્તમાન સત્ય છે. આને માટે નહીં કોઈ ધનની એષણા, નહીં કોઈ મનની એષણા, નહીં કોઈ મોટાઈની એષણા, નહીં કોઈ નામની એષણા. એ સત્યવાન મહાપુરુષો એને કીધા છે. તે વિના નહીં સત્ય કે સૌમ્યતા. કદી સત્ય ને સૌમ્યતા વિના કદી ઉજાસ ના આવે. આપણે તમે જુઓ તો નાનું એવું ધાર્મિક કાર્ય કરી પણ ઉજાસથી થાય, ઉજાસ વિના થાય, એમાં ઘણો ફેર પડે. એક આપણે તમે જુઓ, એક નાનું એવું વ્યવહારિક કાર્ય હોય, કુટુંબ હૈયારું કરવાનું હોય, એમાં અડધા કુટુંબનું મન હોય ને અડધા કુટુંબનું મન ન હોય, એ કાર્ય થતું હોય, એમાં ને ઓલામાં ફેર પડે ને. ઓલું પરાણે છે, આ ભાવ પ્રેમથી છે. ઓલું ઉજાસ વિનાનું છે, આ ઉજાસ વાળું છે. ત્યારે તે વિના ન સત્ય સૌમ્યતા કદી ન હોય ઉજાસા, સુતેલી ભાવના જેહી જગાડી સંત ભક્ત જન્મ સાસા. મહાપુરુષોને મળવાથી આપણા હૃદયની અંદર જે ભક્તિ ભાવ જાગે છે, જે નિષ્ઠા બંધાય છે કે દેહમાં પ્રાણ રે ત્યાં લગે મારા નાથ હું આપનું ભજન કરીશ. આ નિષ્ઠા સંતોષ બંધાવી શકે છે. લેખમ નખાઈ ગયા, લેખમાં મેઘ મરાઈ ગઈ. નકર ખબર હોય કે આ માણસ, તમે માનો ગંજેરી, આ માણસ દારૂ પીવે છે, આ માણસ જુગારી છે,
મહાપુરુષોએ ન્યા પણ તમે જો એ ભક્તિના વાવેતર કર્યા, ભક્તિના વાવેતર કર્યા, જ્યાં તમે વિચાર કરો અમર ફળ લાગ્યા. હે નકર ક્યાં માલ દે કોઈ દી મેળ પડે? હે ન્યા ખેડાણ કર્યા બાબુ, હે ન્યા ખેડાણ કર્યા. તમે જુઓ એવા એવા કઈક અથડાતા નરંધકારમાં ઓશિતાના ઉગ્યા વાણ ગુરુ મળ્યા અને બ્રહ્મણા ટળી એના ગાયે ગુણગાન. જેને રે હશે પ્રીતુ પૂર્વની એને મળશે સંત રે સુજાન. હે કઈક અથડાતા નરંધકારમાં એવા તો કેટલાય ભટકી રહ્યા છે. અને અત્યારે આ કળીકાળ છે, સમય બહુ સારો છે, પણ એટલે કોઈ મહાપુરુષો મોટા પુરુષોએ કીધું છે કે અમુક વિશ્વાસ કરવો સમજીને કરવો. હે કારણ કે કળીકાળ છે અને અનેક વૃત્તિ પ્રકારના મનુષ્યો હોય છે. કોઈમાં તમે કેવું માન્યું હોય ને કેવું નીકળે, કોઈમાં કેવું માન્યું હોય ને કેવું નીકળે. હે તો પારખ દ્રષ્ટિથી જો સંગત થાય તો જરૂર બેડો પાર થાય છે, જરૂર બેડો પાર થાય છે. કઈક અથડાતા નરંધકારમાં ઓશિતાના ઉગ્યા બાણ. એવા એવા ઘણા એવા તમે જો યોગો આપણા શાસ્ત્રોની અંદર ઘણા એવા પ્રસંગો છે કે જેના અતરા જીવન હતા, પણ કોઈ મહાપુરુષને મળવાથી પીર હુંદા પીર બની ગયા. હે કચ્છની અંદર અત્યારે જ્યાં જ્યાં ભક્તિની, ભજનની, સત્સંગની કથા હોય, ધર્મ સભાઓ ભરાય, ત્યાં જેસલ પીરની યાદી થાય છે ને. હે નકર બારવટિયા, જેસલ બારવટિયા હજી એના અમુક અમુક તમે જુઓ તો ભજન ને પ્રસંગ નથી આવતા કે કાળોતરો નાગ. વિચાર કચ્છનો કાળોતરો નાગ, પણ જેસલ પીર થઈને પૂજા. હે માતા તોરલ સાસઠીઓને સંત મહાપુરુષનું મળવું થયું. તોરીએ 3 નર તાર્યા, સાસઠીઓને સધીર. જેસલ હતા જગનો સોરડો, જેને પલમાં બનાવ્યા પીર. મહાપુરુષો મળતા જરૂર જીવનનું પરિવર્તન થાય છે, એ વાત સાચી છે. આપણે એમ માની છીએ કે કળજુગ છે ને અત્યારે હવે કાંઈ ન હોય ને આમ ન હોય. એ તો એવા જે મનના જે ભિખારી છે, મનના જે નબળા છે, મનના જે અતિશય મનની અંદર કદડો ભર્યો છે, એને એવી દુર્ગંધ આવે છે ને એ ના પાડે છે. બાકી જેણે ભગવાનનું ભજન કર્યું છે, જેના હૃદય પ્યોર છે, એટલે કીધું કે ઓજા હોશિયાર સદા ધણી આગે, દિલ સાબિત તો ડરના ક્યાં. કર્મન ખેતી લેમન સેતી, રાત દિવસ અબ સોના ક્યાં. આજ આવે પંખી સુગ જાવે ખેતી, કણ વિના કુછ લેના ક્યાં. હે કયો તો દિલ સાબિત હોય તો ડરના ક્યાં. અને ખરેખર આ જન્મે ભાવ ન થયો તો ગમે એ જન્મે ભગવાનના ભજન વગેરે આ પાર પડે એમ જ નથી. હે ભગવાનના ભજન વિના આ પાર પડે એમ નથી. માટે ભગવાનનું ભજન જરૂર પ્રેમથી કરો. હે અને આનંદથી જીવન જીવવું, હળવા ફૂલ જેવા થઈને જીવન જીવી તો જીવનની મજા છે, જીવનની મજા છે. તે વિના નહીં સત્ય સૌમ્યતા, કદી ન હોય ઉજાસા. પછી કે અણ વિચારી વાણી વહાવે, નિરંકુશ કલમ સીતા. તો ઘણા વક્તાઓ બેફામ બોલે છે. કયો ઘણા વક્તાઓ એવી રીતે બોલે છે કે કેટલા હામુના જીવના કલ્યાણ અટકી જાય, ઠેસું પહોંચે. ઘણા ન કહેતા ભાઈ બહુ તમે ભક્તિ કરો છો ને ભજન સત્સંગમાં જાઓ છો ને, આ કળજુગમાં એમ કોને ભગવાન મળ્યો છે. અને તમે જો પાપ કરે છે એ સુખી સુખી સુખી, ભક્તિ કરે એ દુઃખી. હે એ ભગવાનનો નિયમ નથી. એનું પાપ કરે છે ને સુખી છે, એ એના પ્રારબ્ધ પૂર્વજન્મનું પુણ્ય પડ્યું છે. કયો હે અને કોઈ ભગવાનનું ભજન કરે ને એને દુઃખ હોય તો એ કોઈ જન્મનું
એ કરજ છે, એને સુક્ત કરી દઉં. એ કર્મનું કરજ છે તો સુક્ત કરી દઉં. કેમ કે જેમ ભગવાન કૃષ્ણ પરમાત્માને ધૃતરાષ્ટ્રએ પૂછ્યું, ધૃતરાષ્ટ્રએ કે ભાઈ તમને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થઈ છે, એટલે કૃષ્ણ પરમાત્માને કે હું તમને એક પ્રશ્ન કરું છું કે હું આંખે આંધળો અને એકી સાથે મારા 100 દીકરા મૃત્યુ પામ્યા, આવું મારું કયું જન્મનું પાપ હતું કે આજથી 50 જન્મ પહેલા તમે પારાધી હતા અને જગતું ઝાડ વડલા ઉપર નાખ્યું હતું, એટલે અનેક પંખીઓ બળી ગયા, અનેક પંખીની આંખો બળી ગઈ. આ 50 જન્મે આ કર્મનો સુકાદો તમારે ભોગવવો પડ્યો છે. એટલે ધૃતરાષ્ટ્રએ પાછો પ્રશ્ન કર્યો કે 50 જન્મથી તો વશમાં ક્યારેય ગાળો ન મળ્યો કે પણ એટલી તમારી પાસે કરજ સૂકવવાની મૂડી થાય તે થાય ને. એટલે ઋષિમુનિઓ હાથ જોડી ગયા છે. કર્મણા ગહન ગતિ, કર્મનો સિદ્ધાંત એવો છે કે ક્યારે કેટલા સમયે કઈ રીતે મળે કાંઈ કહી શકાય. એટલે ઋષિમુનિઓએ હાથ જોડી ગયા છે કે કર્મણા ગહન ગતિ, એ ગહન ગતિવાળો વિષય છે. તો દેહની અંદર ભગવાનનું ભજન કરતા હોય અને એને સુખ દુઃખ હોય તો એ રાજી થઈને કરજ ભોગવી દે છે. તો એવું મનથી કોઈ દી વિચારવું નહીં કે ભગવાનનું ભજન કરીએ અને કેમ અમને તકલીફ અને ઓલા કેમ સુખી. પણ એવા હંમેશાને માટે બે એટલે કીધું કે સંગ સજ્જનનો રાખો, સજ્જનનો રાખો, સજ્જનનો રાખો. તો એવા વક્તાઓ હામુના જીવને ધર્મની સાથે જોડવાને બદલે ધર્મથી વિમુખ કરે છે. એવા વક્તાઓ છે કે જીવને હામુના નાસ્તિક કરે છે. તો વક્તા પણ સત્યપ્રિય અને હિતકર વાણી જેની હોય તો જીવનું એમાં કલ્યાણ થાય છે. સત્ય હોવા છતાંય એ પ્રિય વાણી બોલે છે. નકર એમ કે હું હાસો માણસ છું, તમારે ભજનમાં આવવું હોય તો આવો, સત્સંગમાં આવવું હોય તો આવો, નકર ઘર ભેગી ના થાવ, બીજે દી ઓલો આવે હે. તમારે કથામાં આવવું હોય તો આવો, નકર ઘર ભેગી ના થાવ, હું તો સત્ય હું તો સત્ય જ બોલીશ હે. પણ સત્ય છતાંય મહાપુરુષો પ્રિય બોલ્યા છે. હા, મને પ્રિય લાગે એવી રીતે બોલ્યા. પ્રિય બોલ્યા છે એટલું પાછું એનું હિતકર છે. સત્ય, પ્રિય અને હિતકર વાળી એ હંમેશા માટે સરસ્વતીનું, માતા સરસ્વતીનું રૂપ છે. અણવિચારી જે વાણી વહાવે નિરંકુશ કલમ સિતારા, જે અણવિચારી વાણી વહાવે છે એ કેવું છે કે નિરંકુશ કલમ સિતારા, એની કલમ એ સિતારા છે પણ કલમ એની નિરંકુશ વાળી છે. અંકુશ વગરની કલમ છે, અંકુશ વગરની કલમ છે. નિરંકુશ કલમ સિતારા, સિતારા કહેવાય પણ એ સિતારાની કલમ અંકુશ વગરની છે. એટલે ક્યારે હું ચિતરી નાખે કાંઈ નહીં, નક્કી નહીં હે. માટે જવો સંતો મહાપુરુષો યુગો યુગથી આ યોગ કમાતા આવ્યા છે, ને યુગો યુગથી આ કમાઈ કરતા આવ્યા છે અને કમાઈ કરાવતા આવ્યા છે. પોતાનું કલ્યાણ પોતાનું કરી અને બીજાનું કલ્યાણ કરી સાચા મહાપુરુષો છે. બાકી તો યોગીઓ છે એ તો ગમે એટલું તપ કરે, ગમે એટલી સિદ્ધિ મેળવે પણ પોતે પોતાના પૂરતું છે ને હે. કયો એ પોતે પોતા પૂરતું છે. ત્યારે સંતો ભક્તો છે એ જગતની સાથે રહી પોતાનું કલ્યાણ કરીને બીજાનું કલ્યાણ કરે છે. જલારામ બાપા ભગવાનનું ભજન કર્યું એનો લાભ આપણને મળ્યો ને, આપણને એનો લાભ મળ્યો. હું એમ કહું છું કદાચ ભક્તિનો લાભ ન મળ્યો તો કાંઈ નહીં, પણ ગુંદી ગાંઠિયાનો તો મળ્યો ને. આ જલારામ બાપાની પ્રસાદી છે હે. કાંઈક એનો લાભ તો મળ્યો ને. એ કેવું જીવન જીવી ગયા એ આપણને જાણવા મળ્યું, ખબર પડી હે. વાહ, લુવાણાના દીકરા એ લુવાણા જ્ઞાતિની અંદર જન્મ લઈને ડંકો મારી દીધો. એક જગ્યામાં અત્યારે એ જગ્યાની અંદર તમે વિચાર કરો, અમારે બનાસકાંઠાથી અમારે ચહેરાભાઈની યારે આપણે રમેશભાઈની આવતા એ જલારામ મંદિરના ટ્રસ્ટી હતા. એ કહેતા હતા કે કેટલા એક 100 વર્ષ ઉપરનું તો એમાં
બુકિંગ છે. 100 વર્ષ ઉપરનું કાયમનું ખરચ દેવામાં 100 વર્ષ ઉપરનું તો બુકિંગ છે. ત્યાં લગી વારો નથી આવે. વિચાર કરો. હાલમાં અત્યારે ના છે ને કે ભાઈ બાપા અહીંયા કોઈ કાંઈ ધરતા નહીં. આ 100 વર્ષ ઉપરનું બુકિંગ છે. જુઓ જલારામની ભક્તિ જુઓ. તો ઈ અને ઓલા જે છે એ આખી જિંદગી કોઈની આમ આગા પાછી ઓલા અને આગા પાછી આમ ખટપટ કરતા પોતાના જીવનમાં પોતાને કરવાનું હતું એ રહી, ન કરવાનું હતું એ બધું ભેગું થઈ, એટલે જીવને છેલ્લે પછતાવો થાય છે. માટે મહાપુરુષોના, ભક્તજનોના, સાધુ પુરુષોના એ જે ઈશ્વર ભજન કરનારા બાળકો છે એ કાયમને માટે ધીમે 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 એવી ગતિને પામે છે કે છેલ્લે હળવા ફૂલ જેવા થઈને પોતાને પરમાત્માના સ્વરૂપમાં હમાઈ જાય છે. એને જગતમાં કોઈ દી અભાવો નથી આવતો, જગતમાં કોઈ દી કંટાળો નથી આવતો અને નાના થઈને હંમેશા માટે રહે છે. ત્યારે અણવિચારી વાણી વહાવે નિરંકુશ કલમ સિતારા, એ વાણી કેવી છે કે નિરંકુશ પાણી પ્રવાહ જેવો કરે પ્રલય અપારા. જે રત વગરનો વરસાદ થાય એને માવઠું કહેવાય, એને વરસાદ ન કહેવાય. એ તો અનેક ઘણું પ્રલય કરે છે. અત્યારે હમણાં હવે જે વરસાદ થાય એ તો માંડવીના પાથરા તાણે ને હવે શું કામ ન કયું હે, એનાથી અઘરું પડે ને. અત્યારે માંડવીના પાથરા તાણે પલાળે. આ એ સિવાય હજી પછી 15 દી મહિના દી પછી વરસાદ થાય એને તો માવઠું જ કહેવાય ને, એને માવઠું કહેવાય. માવઠાના પાણીએથી કણ ન નીપજે એમ એવી હજારો વાતો કરવા છતાં એ વાણીનો એમાંથી કોઈ દી કણ નીપજતું નથી. કોઈનો એમાં ઉદ્ધાર થતો નથી, કોઈનું કલ્યાણ થતું નથી. ત્યારે ઓલી જે વાણી છે એમાં એ જીવનું એમાં કલ્યાણ રહેલું છે. ઘણા મહાપુરુષો છે એનો મૌન બોધ હોય, બોલતા ન હોય. આપણે વીરારામ બાપા છે તો જાજી વાત ન કરતા, પણ બાપાને તમે જોવો ને ત્યાં તમારા હૃદયની અંદર ભક્તિ ભાવ જાગે. હે, બોલતા નહીં. નકર તમે જોવો તો ગાંડાની સેવા, કૂતરાની સેવા, ગાયોની સેવા, ગરીબોની સેવા. હે, એના નકર તમે જોવો તો લુગડાય મેલા ઘેલા બાપાના લુગડા. પણ તમે એની પાસે બેહો એટલે તમને ભક્તિભાવ હૃદયમાં પ્રગટ થાય, ભક્તિભાવ પ્રગટ થાય. એ ઓલી વાણી હજારો વખત બોલવા છતાંય એ વાણીનું કાંઈ પરિણામ નથી. કઈ વાણી કે નિરંકુશ અંકુશ વગરની વાણી. અંકુશ વગર ઘણા જ્ઞાતિઓની અંદર અમુક તમે જુઓ કે ભલા ફલાણા ભક્તો થયા, આ સહજ ભક્તિ સર્વને કાયમ આવે છે, સહજ. બાકી કાંઈ આડંબર કરે તો આડંબર ઝાઝો ટાઈમ હાલતું નથી, ઝાઝો ટાઈમ હાલતું નથી. અને ઓલા તો પેઢીઓ પર્યંત ભક્તિ ઘરે કુટુંબમાં રહે છે. અને પેઢીઓ પર્યંત કુટુંબમાં ભક્તિ રહે એ જ કામનું છે ને. હે, આ પેઢીએ ભક્તિ કરી તો એની પાછલી પેઢીને હળવાશથી ભક્તિ લે, એની પાછલી પેઢીને હળવાશથી ભક્તિ લે. પણ ઓલા એવા ગહન વિષયો બતાવે. ભગત હોય તો તમે જુઓ તો આમાં જમે ને આમાં ન જમે ને, અહીંયા બેહે ને અહીંયા ન બેહે ને, આમ કરે ને આમ ન કરે ને, એટલું બધું ગહન કરી દે, એટલું બધું ગહન કરી દે. એટલે ઓલા એમ કે એ બાપુને યોગ લાગે એમ કરે, આપણે પડોજણમાં કાંઈ પડવું નથી. એટલે એ બાપુ પાસે કોઈ દી બેહે જ નહીં. મહાપુરુષની પાસે બેહે તો એનો ઘાટ ઘડાય ને. ઘડ્યા ઘાટ એને સડ્યા ને જા સદગુરુ ત્યાં રહેતા. લક્ષ્મી સાહેબ કે તમે સત્કરી માનો, આમ કર્મણ સાહેબ કહેતા. હે, મહાપુરુષોની હારે આપણે બેહી તો આપણો ઘાટ ઘડાય. ઓલા તો એમ કે કાંઈ બોલતા નથી, એ કાંઈ તમને કાંઈ કહે નહીં. તમે ત્યાં જાઓ તો તરત એમ કે હટ હટ ઓલકોવ્યા જાય, ઓલકોવ્યા જાય. પણ સંતો મહાપુરુષો જે છે એ જગતનું કલ્યાણ કરે છે, આપણા જેવા અનેક જીવનો ઉદ્ધાર કરે છે. અને ખરેખર હિતની વાત તો એ જ છે ને. હરિરસ પીવે બીજાને પાય, સાસા સંત એમ ઓળખાય. કે સાગર જેવા દિલડા જેના કદી એનો સલકાય. હે, સાગર જેવા દિલડા જેના કદી એનો સલકાય. ઝેરના ઘૂંટડા ઝેરવી જાણે,
ઝેર પોતે પસાવે ને અમૃત બીજાને પાય. ભક્તિને માર્ગે હાલવામાં ઘણા ઘણા ઝેર પણ મહાપુરુષોને ઝીરવા પડ્યા છે. ઘણા ઝેર ઝીરવા પડ્યા. કોઈ આમ કે કોઈ બગડી ગયા, વટલી ગયા, ટળી ગયા. આપણે અત્યારે દાન મહારાજની વાત કરી, ગીગડા પીરની વાત કરી, પરબના પીરની વાત કરી, કોઈ મહાપુરુષની વાત કરી. એના મહાપુરુષ, બધાય મહાપુરુષોને જીવનની અંદર ઝેરના ઘૂંટડા ઝીરવા જ પડ્યા છે. ઝેરના ઘૂંટડા ઝીરવા જ પડ્યા. ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે અમૃત બીજાને પાય. સાસા સંત સાસા સાધુ એમ ઓળખાય. હરિરસ પીવે અમને પાય. સાસા સંત એમ ઓળખાય. કે અંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ સાસા. અંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ સાસા. તમે ઈશ્વર ભજન કરો છો, એમાં સાત રૂપ કોણ બને છે? એમાં સહકાર રૂપ કોણ બને છે? એમાં સાસો ભાવ કોને જાગે છે? કે સાક્ષી દિયે દિલ સાસા. જાણે જૂના સંસ્કાર જાગે, પ્રગટે અમર પદની આશા. અંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ સાસા. જે કમાઈવાળા હંસો છે, સંતને સુરા સન્મુખ રેવે, જેને સાસી રામ સગાય. પૂર્વના નર પ્રગટ ખેલે, નિત નિત ઉનકી વધાય. સંતને સુરા સન્મુખ રેવે, જેને સે સાસી રામ સગાય. જેને ભગવાન પરમાત્માની, જેને રામની સગાય છે, એ કાયમને માટે ઈશ્વર ભજન કરે છે. ત્યાં કોઈ દિવસ એમ કહેવામાં આવતું નથી કે ભાઈ ફલાણા ભગતે આટલો ટાઈમ ભક્તિ કરી અને હવે માળા ખીતીએ મૂકી દીધી, એમ ત્યાં થતું નથી. કાયમને માટે દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી મહાપુરુષોએ આ યોગને જાળવ્યો છે, માણ્યો છે. જાળવો એટલે પરાયણે જાળવી રાખવું એમ નહીં, પણ યોગને માણ્યો છે. આપણે ખાલી જમવાની વાત કરીએ એમાંય ફેર છે. આપણે અગાઉ તૈયારી લિસ્ટની કરતા હોય કે આ વસ્તુ બનાવવી, આ વસ્તુ બનાવવી, આમાં આ રીતે થાય, આમાં આ રીતે થાય, એમાંય ફેર છે. અને ભાણો તરત પીરસાઈ જાય એમાંય ઘણો ફેર છે. અને પીરસાણા પછી જમાઈ જાય એમાંય ઘણો ફેર છે. ત્રણેયમાં ફેર છે ને, ત્રણેયમાં ફેર છે. લિસ્ટ કરવામાં બધી વાતો ઘણી ઓલી લાગે, પણ પછી બનાવવામાં પાછી એમાં એ રીતે છે, વળી પાછું જમવામાં એ રીતે છે, ને જેમાં પછી એનો આનંદ પાસ એ રીતે છે. ત્રણેયમાં ફેર છે. એમ ઘણી વાતો એવી છે કે ખાલી લિસ્ટની વાતો છે. ઘણા લોકો તમે જુઓ તો વાત કરતા, જમાડી દેવાય ને અન્નક્ષેત્ર ચાલુ કરી દો ને આમ કરી દો, પણ પોતાની ઘરે પોતે જો પાણીનો ગ્લાસ ન પાય તો શું કામનું? એ વાત ઘણી હેલી છે. વાત કરવી હેલી, નિભાવવી ઘણી અઘરી. લિસ્ટ બનાવવું હેલું છે. આમાં કાયમ બાપા આપણે કોઈ નથી ને આમ કરી લ્યો ને તેમ કરી લ્યો, એ બધું લિસ્ટ છે. લિસ્ટ બને છે, કોરું લિસ્ટ છે, પણ એને માટે પછી પાછી સામગ્રી ઓરવી એટલે કમાઈ કરવી એ અઘરી છે. કમાઈ કર્યા પછી આપણને આ યોગ પ્રાપ્ત થયા પછી એનું રહોડું બનાવવું એનાથી અઘરું છે. એમાં 100 વસ્તુ જોઈ, એમાં 100 વસ્તુ જોઈ, ત્યારે વસ્તુ તૈયાર થાય. ત્યારે આપણને તો એવા સંતો મહાપુરુષો મળ્યા છે કે જેણે રસોઈ તૈયાર કરીને આપણને ભાણા પીરસ્યા છે. આપણે ખાલી જમી લેવાનું છે. આપણે ખાલી જમી લેવાનું છે. મહાપુરુષોના તૈયાર ભાણા છે. ત્યારે અંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ સાસા. જે સાસા હૃદયો છે એ ક્યાંના ક્યાં હોય, ક્યાંના ક્યાં હોય. અમારે નશા ભગત આવ્યા છે ચહેરાભાઈની હારે. એનું આગલું જીવન ઘણું અઘરું હતું, પણ જો થોડોક સત્સંગનો લાભ મળી ગયો તો જીવનું કલ્યાણ થઈ ગયું ને. નકર અઘરું જીવન. વળી પૂર્વની કમાઈ હોય ને તો મહાપુરુષોનું મળવાનું એકવાર થાય ત્યાં જ આ કામ સફળ થઈ જાય એવું છે.
એક જ વાર. અને મહાપુરુષને મળ્યા પછી એકવાર સાસા મહાપુરુષોને મળીને હૃદયના દરવાજા ખુલ્યા તો ખુલ્યા, નકર જય શ્રી રામ. હે જય શ્રી રામ. અમારે બાલાસરથી અમારે માલાભાઈને અમારે નામ મને પેથા બાપુ એ આવ્યા છે. એ અમે એક વ્યવહારિક કામે કચ્છમાં ગયા હતા. તો વ્યવહારિક કામે ગયા હતા અને હાજે એમની ત્યાં ભજન હતા. માલાભાઈ મને વાત કરી કે આ રીતે છે ને, કે એને કીધું છે આ રીતે. મેં કીધું કાંઈ વાંધો ભજન કરી આવશું. હાજે 2 કલાક ભજન કર્યા. જો પૂર્વનો યોગ છે તો હાસો ભાવ જાગ્યો ને, હે હાસો ભાવ જાગ્યો. નકર માણસોના બનાવટી ભાવના તો કોઈ પાર નથી. હે બાબુ, બનાવટી ભાવ છે એનો તો કોઈ પાર નથી. પણ સાસો ભાવ, કિંમત સાસા ભાવની છે ને. હાસો ભાવ જે સાચો ભાવ છે કાયમ માટે ટકે છે, શુદ્ધ ભાવ. એટલે અંતરના ભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે છે દિલ સાસા. આત્મલક્ષી માર્ગ છે એમાં હાસા હૃદયો છે, એમાં સાક્ષી આપે છે. હે અમરા બાબુ, એની સાક્ષી આપે છે. જાણે જૂના સંસ્કાર જાગ્યા, જાણે જૂના સંસ્કારી હોય. નકર આજે તમે વિચાર કરો કે હમી હાજમાં માણસો ઘણું હોય અને 12 વાગે એટલે લગભગ બધો હકેલો થવા મળે. ત્યારે આપણે તો આપણને આશ્ચર્ય થાય કે આપણા ભજન સત્સંગ હોય, આપણે ક્યારેય કોઈની એમ ન કહેવું પડ્યું કે તમે ઝોલા ખાવમાં કે તમે આ બધા સભામાં બેસી જાઓ. એ તમે જોવો તો ભજન ચાલુ થયા એટલે બેસી જાય તો 4-4, 5-5 કલાક મારા બાપ એક આસને બેહવું એ એક મોટું તપ છે. હો હે એ મોટું તપ છે. એક આસને 4 કલાક 5 કલાક બેહવું વિનોદભાઈ, એ એક તપ છે ને, તપ છે. આ તો ભાઈ માણાને બિહારવા કા થોડા પાણા બિહારવા. હે 5-5 કલાક સુધી અને છતાંય બધા આકલને પડકારા અને આનંદથી દાંત કાઢતા. નકર કે હવે બાપુ પૂરું કરે ને તો રહોડામાં હવે સુગંધ આવે છે. કાન વ્યા જાય રહોડા બાજુ, કાનના દેવતાઓ રહોડા બાજુ જાય એટલે પછી આંખોના દેવતાઓ કે તમે આમ જાઓ તો હું પછી આમ જાઉં. એ આમ સારે પર જોવા મળે કેમ થયું કેમ થયું કેમ થયું. હે આ કાનના દેવતાઓ રસોડા બાજુ જાય એટલે આંખોના દેવતાઓ પછી સારે કોઈ જોયા રાખે કે હવે કેટલીક વારે છે, હવે કેટલીક વારે છે. ત્યારે જાણે જૂના સંસ્કાર જાગે. આ તો પૂર્વ જન્મના જે યોગ છે. બાલાપણમાં ભક્તિ કરે જગમાં રહે ઉદાસ, તીર્થો જેને આશ કરે કબ મિલે હરિકા દાસ. એવા મહાપુરુષો એ જગતની અંદર વિસરે છે તો કોઈના કલ્યાણ કરે છે, કોઈના ખાતા ખુલે છે. પણ ખાતા ખુલ્લાર મહીપત બાપુ એના યોગ હોય છે ને, યોગ હોય છે. હે અને ધર્મ ભક્તિ સમજાય તો મોટા મોટા વ્યસનો માણસ મૂકી દે. તઈ આપણને એમ થાય કે આ કેદુના જે ખાલી જગતમાં ખાલી દેખાવ કરે એ તો તમે માનો વ્યસન મૂકી શકતા નથી. ધન્યવાદ તો આને છે હે કે ભગવાનનું નામ ને સત્સંગ મળ્યો. સત્સંગ મળવા પછી વ્યસન મૂકી દેવું એટલે નાની વાત છે. કેવા કેવા વ્યસન તમારે મહીપત બાપુનું એ બધા તમે માનો હે, પણ તમે જુઓ ખરેખર ભક્તિનો પ્રતાપ છે ને, ભક્તિનો પ્રતાપ છે. અને હૃદયનો શુદ્ધ પ્રેમ છે, હૃદયનો શુદ્ધ ભાવ છે, જરૂર અસર કરે છે. જે વાત જે જ્ઞાન જરૂર જીવન બાપુ અસર કરે છે. જૂના સંસ્કાર જાગે પ્રગટે અમર પદની આશા. વિવેક બધોય હૃદયની અંદર પ્રગટ થાય છે. 1000 લીટરનો પાણીનો ટાંકો પાછો ખૂટી જાય પણ ઓલું ભરેલું છે. એટલે કીધું જ્ઞાનીને વિદ્વા વધુ વિચારતા મોક્ષના માર્ગ પણ જુદા છે. હે એ વસ્તુના સ્વાદ જુદા છે. એમ જગતમાં જ્ઞાનીને વિદ્વા સત્સંગી ભાઈઓ માતાઓ હે કુટુંબની અંદર પણ શાંતિ છે. વડીલ હોય તો વડીલની નહીં, એના વડીલોની સેવા ન કરતા એ આજ તમે માનો એને નવા લુગડા જ કાયમ પહેરાવે છે તો એનું પુણ્ય મને મળે તો ખરું ને. હે એનું મળે ને બાપુ કયો. જે એના માવતરને બોલાવતા નહોતા, ખાવા પીવાનું તમે માનો વધુ ઘટું આપતા એવા હતા, એવું હતું.
એ આજે એના માવતરને કાયમને માટે નવા કપડાં પહેરાવે, નવા ગોદડા પાથરી દે, હારી હારી વસ્તુ ખવડાવે, તો એ આપણને એનું પુણ્ય તો મળે હે કયો? એટલે જેમ આપણે બાળકો કહેતા હોય મને સેવડી એની માને કે ફોલી દે, સેવડી ફોલી દે, સેવડી ફોલી દે, માં સેવડી ફોલી દે, માં સેવડી ફોલીને માંદોળિયા બનાવી દે, પણ માને સેવડીનો એનો સ્વાદ તો આવે છે ને હે, એટલે એને કંટાળો આવે. એમ સંતો મહાપુરુષો છે એ ગમે એટલી તમે માનો જગતની અંદર ગમે એટલું જ્ઞાન કથે એમાં એને આનંદ છે. જે જ્ઞાનની સાથે ધ્યાન છે, ધ્યાન જ્ઞાન ધ્યાન ને વૈરાગ ત્રણથી આ વસ્તુ ટકે છે. જો જ્ઞાન હોય, જ્ઞાન ને ભક્તિનો યોગ છે. ખાલી જ્ઞાન હોય ને ભક્તિ ન હોય તો એ જ્ઞાન બહુ કામનું નથી. જ્ઞાન હોય ને ભક્તિ ન હોય. હવે આપણે અત્યારે તમે અહીંયા આવ્યા તો અમે અહીંયા આશ્રમે બેઠા છે, એના આશ્રમને આ તે તમને એમ થાય ઓહો બાપુ તો રેડી છે, પણ કાલે જ હું ગંજી તો અહીં ચાલુ કરતો હતો હે, તો ભક્તિ શોભે નહીં. તમે રાજા મહારાજાનું પાત્ર લીધું હોય ને અને દાસી ઘોડે રાણી ઘોડે લટકા કરવા માંડો તો રાજાનું પાત્ર શોભે? અને દાસીનું પાત્ર હોય, નારીનું પાત્ર હોય ને પછી મુશેતા દેવા મળે તો શોભે? હવના પાત્રમાં હવ શોભે છે. પાત્ર પ્રમાણે રહેવાનું અને પાત્ર દીપાવતા આવડવું જોઈએ તો એની મજા. બાકી પાત્ર જે પાત્ર મળ્યું એ પાત્રમાં કાંઈ ફેરફાર થાય તો મજા વિખાઈ જાય. જુઓ તો આપણે જૂના સમયની અંદર અત્યારે પણ છે જે ભવાઈ મંડળ રમે છે વ્યાસભાઈ, ધન્યવાદ છે કે જેણે ખૂબ સારું કામ કર્યું છે. ગામો ગામ સંસ્કૃતિ એ જ પુગાડતા ને તો એમાં તમે માનો પછી પસાનું ટોળું હોય, એમાં પછી પસામાં 10 એવા હોય, 10માં 5 એવા હોય, 5માં 3 એવા હોય, 3માં 1 એવો હોય, એની ઓર જુદી જમત હોય કારણ કે એની એવી પાત્ર ભજવવાની ખુમારી હોય. તો આમાં ભગવાનનું ભજન ને ભક્તિ સત્સંગ સેવા ભગવાનનું ભજન કરી લેવાની ખુમારી હોવી જોઈએ. ખુમારી વગર ભક્તિ હાલે? તો ભક્તિને જ્ઞાન ને ભક્તિના બેળા થયા, ન્યા ઉર આનંદના ઓગ સડ્યા. ભક્તિ હોય તો એની સાથે જ્ઞાન એટલું જરૂરી છે, જ્ઞાનની સાથે ભક્તિ પણ એટલી જરૂરી. એટલે જ્ઞાન ને ભક્તિનો બેયનો સમન્વય થાય તો એની ઓર મજા આવે, ઓર મજા આવે. એટલે તો ઓપે છે, દીપે છે. પછી કે એ જ વાણી શુદ્ધ ફળ જન્માવે, ઓર વાણી છે નિરાશા. નિરાશ જે વાણીથી ફળ ન લાગે એ વાણી નિરાશ. પછી બધાને કહેતા ફરે આ જગત હવે બગડી ગયું છે, જગત ટળી ગયું છે ને હવે જગતમાં કાંઈ છે નહીં, હવે તારામાં કાંઈ નથી, એમાં તો ઘણું છે. અને અત્યારે તો ભગવાને સારે હાથ માથે રાખ્યા છે. તમે જો ખાવાના પીવાના ઓઢવાના પહેરવાના હરવાના ફરવાના આપણે સાંભળે તેદુનો દુષ્કાળ પીડ્યો નથી, માગ્યા મેં કેવી દયા છે. અત્યારે રામ રાજ્ય છે, કેવો યુગ છે. અત્યારે જીવતા આવડે તો હારામાં હારો યુગ છે. આમ થઈ ગયું છે ને હવે તેમ થઈ ગયું છે ને કળીકાળ આટો મારી ગયો છે ને ભાઈ એ બધું છે, પણ ભગવાન રાજી છે એ વાત હાસી છે. સારે હાથ માથે છે ને. તમે જુઓ ઘરે ઘરે આખા ગામમાં એક મોટરસાયકલ કે એક વાહન હતું, એને બદલે ઘરે ઘરે 3 ગાડી. પણ એક અમુક આપણને જોઈ ત્યારે એમ થાય ઘણા બહેનો હોતે ગાડીઓ હાકે, પછી કુટી ભટકાડ્યા પછી ઘરવાળા માથે ખીજાય. એમાં ઓલો શું કરે બિચારો? એની સામે ડોળા કાઢે પડ્યા પછી, કારણ કે પડે એટલે લાગે તો ખરું ને. કે ઓલો બિચારો કહેતો હોય કે તમારે કુટી નથી હાંકવી, તમે કુટી રહેવા દો. ઓલાએ કુટી લીધી, મને કુટી લઈ દો. કુટી લીધે પાર કરીને પાછી કુટી સીધી રોડ માથે ચલાવાઈ ગયા. એમાં પાછા સીધા ટ્રાફિકમાં નીકળ્યા ને કુટી ભટકાણી પછી તો દશા ફરી ગયો. તે હામુના ઘરવાળા માથે ખીજાવા મળ્યા. બાપુ માથે ઘરવાળામાં કે ભાઈ સાહેબ હું શું કરું, તમને નાતો પાડતો તો એટલે
સૌના નિયમમાં જે રહે તો બધી મર્યાદાથી બધી શોભા છે. જે માતાઓ વિવેકથી રહે છે, જે માતાઓ સમજણથી રહેશે, જે માતાઓ સુખમાં સુખી દુઃખમાં દુઃખી એવા માતાઓ છે, એને માટે કોઈ દિવસ એ તો માતાઓ જોગમાયાઓ રૂપ છે. પણ જે આજે થોડા થોડા બીજાના અનુકરણ કરવા શીખ્યા છે, એને હિસાબમાં કુટુંબમાં કઈ જાતના તોફાનો ઉપડ્યા છે. એટલે જે ભક્તિને માર્ગે હોય, સત્સંગમાં હોય, આવતા જતા હોય, એને હંમેશાને માટે મર્યાદાઓ રાખવી. અને માતાઓ જે મર્યાદા રાખે તો આપણી આ ભારત દેશની માતાઓએ તો કુવડીઓમાં કટક જમાડ્યા છે. આવી એની તાકાત છે. આવતી બીજે મારે થોડુંક ઓલા સાસુમાં ને થોડુંક વધારે બોલાઈ ગયું હતું ને, પણ હું એવા સાસુને જે વાત કરતો હતો કે જે સાસુ ફાટ્યું ફરે છે એની, બાકી જે સાસુ હાસા છે એને નથી. આ તો જે સાસુએ તમે જો ખેદાન મેદાન કરવા ઊભા થયા એ સાસુને માટે આપણે વાત કરી હતી. પણ જે માતાઓ પૂરા વિવેકથી પોતે જીવન જીવે છે, કુટુંબને સારી રીતે રાખે છે, એવા માતાઓને તો ધન્યવાદ છે. એવી માતાઓને તો ધન્યવાદ છે. ત્યારે એ જ વાણી શુદ્ધ ફળ જન્માવે. જે સાસી વાણી છે એ શુદ્ધ ફળ જન્માવે છે. કાયમને માટે સત્ય વસ્તુ જળવાઈ રહે છે. નકર તમે જુઓ તો ઘણા વિદ્વાનો આખી જિંદગી બહાર ફરે, બહાર તમે જોવો તો આયોજન કરે, પણ એની ઘરે આયોજન કરે તો કોઈ ન હોય, કોઈ ન હોય, અથવા ન કરે. કારણ કે એને વિશ્વાસ નથી, હું કરે તો આમ થાય કે નહીં થાય, એને એમ હોય, લગભગ ન કરે. હા, તો એ જ વાણી શુદ્ધ ફળ જન્માવે. વાંજણી વાણી ઓર વાણી તો નિરાશા. દાસ લાભો કે સદગુરુ સાસા તો કરે નિજ સ્વરૂપ પ્રકાશા. સુતેલી ભાવના જહી જગાડે સંત સાધુ સાસા. હૃદય વાણી જેની પ્રેમરસ ઝરતી તે પર લહે જગત વિશ્વાસા. તો હવે